હેલો એવરીવન, કેમ છો? મજામાં? ઉમ્મીદ છે સ્વસ્થ હશો, મસ્ત હશો. ગુજરાતીમાં આપણે 1 થી 6 અનુસૂચિઓ પાર્ટ 1 ની અંદર ભણી લીધું છે. હવે આપણે પાર્ટ 2 ની અંદર વાત કરીશું બાકીની 6 અનુસૂચિ. કેમ કે આપણી સંવિધાનની અંદર કુલ કેટલી અનુસૂચિ છે? તો કે 12 છે. આપણે ઓલરેડી 6 અનુસૂચિ ભણી ચૂક્યા છીએ. હવે વાત કરીશું 7મી અનુસૂચિથી 12મી અનુસૂચિ સુધી. શું કહે છે 7મી અનુસૂચિ? તો કે 7મી અનુસૂચિ સંઘ સૂચિ, રાજ્ય સૂચિ અને સમવર્તી સૂચિ છે. 7મી અનુસૂચિની અંદર શું છે? સંઘ સૂચિ, રાજ્ય સૂચિ અને સમવર્તી સૂચિ. શું છે સંઘ સૂચિ? તો કે સંઘ સૂચિ કે જેમાં કેન્દ્ર સરકાર એટલે કે જે કેન્દ્રની સરકાર છે તે નિર્ણય લે તેને શું કહે છે કે સંઘ સૂચિ. તેમાં કયા કયા આવે છે? તો કે વિદેશી મામલા અને અમુક સંઘના એટલે કે કેન્દ્રના નીતિ નિયમો. ત્યારબાદ કરીએ રાજ્ય સૂચિની અંદર. રાજ્ય સૂચિની અંદર શું આવે છે? તો કે જે બાબતોમાં નિયમ અને નીતિ નિયમોનું ઘડતર કોણ કરે છે? રાજ્ય સરકાર. કોણ કરે છે? રાજ્ય સરકાર. તેને એ સૂચિ કહે છે કે રાજ્યની સૂચિ. તેમાં શું આવે છે? તો કે શિક્ષા, પોલીસ અને સ્વાસ્થ્ય. શું આવે છે? પોલીસ અને સ્વાસ્થ્ય. પોલીસને લઈને એટલે કે પ્રશાસનને લઈ કોઈ પણ કાર્ય હોય તો કઈ સૂચિ આવે છે? તો કે રાજ્ય સૂચિ. ત્યાર પછી સમવર્તી સૂચિ. સમવર્તી સૂચિની અંદર શું આવે છે? તો કે કેન્દ્ર અને રાજ્ય આ બંને સરકારો ભેગી મળીને જે નિર્ણય લે તેને કઈ સૂચિ કહે છે? સમવર્તી સૂચિ કહે છે. ઉદાહરણથી સમજીએ તો માનો કે કેન્દ્ર સરકાર એમ કહે છે કે મારે વિદ્યાર્થીઓને સહાય માટે લેપટોપ આપવા છે, અને રાજ્ય સરકાર એમ કહે છે કે મારે વિદ્યાર્થીઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે તકલીફ પડે છે, એ માટે મારે સાયકલ આપવી છે. તો વધારે માન્ય કોનું ગણાશે? તો કે સંઘ સૂચિ. અને કેન્દ્ર સરકારનું વધારે માન્ય ગણાશે. બાધ્યકારી સમવર્તી સૂચિમાં બાધ્યકારી કોણ હોય છે? તો કે કેન્દ્ર સરકારના નીતિ નિયમો માનવા એ રાજ્ય સરકાર માટે જરૂરી છે. ત્યાર પછી વાત કરીએ અનુસૂચિ 8 ની અંદર. અનુસૂચિ 8 ની અંદર 22 ભાષાઓ, જે આપણે ભારતમાં જે 22 ભાષાઓ બોલાય છે એમાંથી માનો કે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, તમિલ, તેલુગુ જેવી ભાષા શેમાં સૂચિ છે તો સામેલ છે? તો કે અનુસૂચિ 8 ની અંદર. ત્યાર પછી વાત કરીએ તો અનુસૂચિ 9 ની અંદર શું છે? તો કે ભૂમિ સુધાર, જમીનદારી ઉન્મૂલન, ભૂમિ સુધાર, જમીનદારી ઉન્મૂલન. ત્યાર પછી વિધાનસભાના અધિનિયમ અને વિનિયમ. ત્યાર પછી શું છે? વિધાનસભાની અંદર જે અધિનિયમ જારી થાય, વિનિયમન થાય, તે કેની અંદર આવે છે? તો કે અનુસૂચિ 9 ની અંદર. તેમાં કેટલા વિષય સામેલ છે તે સિવાયના? તો કે 13. મૂળ કેટલા હતા? 13. પરંતુ વર્તમાનમાં કેટલા છે? તો કે 282 અધિનિયમ સામેલ છે. પેલા કેટલા હતા? તો કે 13 હતા. કેટલા હતા? 13. કેટલા અધિનિયમ હતા જ્યારે સંવિધાન બન્યું ત્યારે? 13 અધિનિયમ હતા. પરંતુ વર્તમાનમાં કેટલા અધિનિયમ સામેલ છે? તો કે 282. શેમાં? તો કે અનુસૂચિ 9 ની અંદર વિધાનસભાના અધિનિયમની અંદર કેટલા અધિનિયમ છે? તો કે 282 અધિનિયમ. ત્યાર પછી વાત કરીએ અનુસૂચિ 10 ની અંદર. રાજ્ય અને વિધાનમંડળના સદસ્યોનો દલબદલના આધાર પર અયોગ્ય સાબિત કરવાનો ઠરાવ. દલબદલ પેલા તો કોને કહેવાય? કોઈને ખબર? તો કે દલબદલ એટલે એવું કે જે ભારતીય જનતા પાર્ટી અથવા તો આમ આદમી પાર્ટી, કોઈ પણ એક પાર્ટી, એ પાર્ટી હોય, આ એ પાર્ટીનો નેતા છે, આના વિધાનમંડળના કાર્ય મંડળ શરૂ હોય, સભા શરૂ હોય તે દરમિયાન જો બી પાર્ટીમાં વયો જાય તો તેને શું કહેવાય? દલબદલ વિરોધી કાનૂન. એના આધાર પર તેને અયોગ્ય પણ ઠેરાવી શકે અને વિધાનસભામાંથી તેને બેદખલ કરી શકે. તેથી તેને કી અનુસૂચિના નામથી પણ જાણી શકાય છે કે દલબદલ વિરોધી કાનૂનના નામથી પણ અનુસૂચિ 10 ને જાણે છે. કયા સંવિધાન સંશોધનની અંદરથી તેને એડ કરવામાં આવી? તો કે 52માં એટલે કે 52માં સંવિધાન સંશોધનની અંદર તેને એડ કરવામાં આવી. ત્યાર પછી વાત કરીએ અનુસૂચિ 11 ની. અનુસૂચિ 11 માં શું છે? તો કે ગ્રામ પંચાયતની શક્તિ, ગ્રામ પંચાયતોની શક્તિ, ત્યાર પછી એના અધિકારો અને જવાબદારી. ગ્રામ પંચાયતની શું શક્તિ છે, તેના કયા કયા અધિકારો છે અને તેની શું જવાબદારી છે. તે સિવાય જમીન અને જમીનને લઈને જે પણ કે ગ્રામ પંચાયતોના જમીનના જે કાર્યો હોય તે શેમાં આવે છે? તો કે ગ્રામ પંચાયતોની શક્તિની અંદર, અને કે અનુસૂચિ 11 ની અંદર. એમાં આ સિવાયના કેટલા વિષયો સામેલ છે? તો કે 20
9 એટલે કે 29 વિષયો સામેલ છે. કેમાં તો કે અનુસૂચિ 11 ની અંદર તેને કયા સંવિધાન સંશોધન દ્વારા એડ કરવામાં આવી? તો કે 73 એટલે કે 73 મુજી સંવિધાન સંશોધન હતું એના દ્વારા તેને એડ કરવામાં આવી. ત્યાર પછી વાત કરીએ અનુસૂચિ 12 ની. જેમ અનુસૂચિ 11 ની અંદર ગ્રામ પંચાયત હતી એવી જ રીતે અનુસૂચિ 12 ની અંદર શું છે તો કે નગરપાલિકાની શક્તિ અને એના અધિકારો અને જવાબદારીઓ. નગરપાલિકાની જે શક્તિ હોય એના અધિકારો, શહેરોની અંદર નિર્માણ, વિનિર્માણ અથવા તો તેની અંદર જે વિકાસના કાર્યક્રમો કરવાના હોય તેની શક્તિની સમાવેશ કેમાં આવે છે તો કે અનુસૂચિ 12 ની અંદર. આ સિવાય તેની અંદર 18 કાર્યોને સામેલ કરવામાં આવે છે. કેટલા કાર્યો? 18 કાર્યો. અને તેને કયા સંવિધાન સંશોધન દ્વારા એડ કરવામાં આવી હતી તો કે 74 yani કે 74 સંવિધાન સંશોધનની અંદર તેને એડ કરવામાં આવી હતી. આ સાથે આપણો આ પાર્ટ 2 ની અંદર 7 થી લઈને 12 સુધીની અનુસૂચિઓ સમાપ્ત થઈ. ઉમ્મીદ છે કે તમને સમજમાં આવ્યું હશે. જો કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂર બતાવજો અને તમે હવે શું ભણવા માંગો છો તે પણ કોમેન્ટ સેક્શનમાં જરૂર બતાવજો. થેન્ક યુ સો મચ.